રાજ્યના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સદી વટાવી છે। કપરાડામાં 70 દિવસમાં જ 100 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા કપરાડાનો રેકોર્ડ આ વખતે પણ યથાવત રહ્યો છે। જો કે હજુ કપરાડામાં દર વર્ષે નોંધાતા સરેરાશ વરસાદમાં 25થી 30 ઇંચ ઓછો વરસાદ છે। મહત્વનું છે કે વલસાડનું કપરાડા ચેરાપુંજી માનવામાં આવે છે। વર્ષ 2001થી 2025 સુધીમાં કપરાડામાં અત્યાર સુધી 115 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે। જો કે વર્ષ 2022માં કપરાડામાં રેકોર્ડ બ્રેક 177 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। તો જિલ્લાના ધરમપુર, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 77 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે આગામી દિવસમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આથી કપરાડા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે। એટલે કે 2001 થી 2025 નો રેકોર્ડ જોઈએ વરસાદનો, તો એ આ 2001 થી 2025 સુધીમાં 101 ઇંચની આસપાસ સરેરાશ વરસાદ પડેલો છે। એમાં પણ જો કપરાડાનું કહીએ તો કપરાડાએ એક રેકોર્ડ બનાવેલો છે, જે 2022માં 177.8 ઇંચ વરસાદ પડેલો કપરાડામાં। સામાન્ય રીતે જે જોઈએ ગુજરાત રાજ્યમાં, તો આ એક કપરાડાએ વરસાદનો રેકોર્ડ બનાવેલો 2022માં। અને આ વર્ષે પણ કપરાડામાં વલસાડ જિલ્લામાં બીજા તાલુકાની તુલનાએ વધારે વરસાદ પડેલો છે। એટલે તે વલસાડ જિલ્લામાં કહેવાય છે કે કપરાડા વલસાડ જિલ્લાનું ચેરાપુંજી છે। વલસાડ જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો 1 જૂનથી લઈને અત્યાર સુધીનો 77.54 ઇંચ વરસાદ પડેલો છે। જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો 61.4 ઇંચ, ધરમપુરનો 75.48 ઇંચ, પારડીનો 73.40 ઇંચ, કપરાડાનો 101.16 ઇંચ, ઉમરગામનો 72.56 ઇંચ, વાપીનો 81.24 ઇંચ વરસાદ પડેલો છે। રાજ્યના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં મેઘરાજાએ સદી વટાવી છે। કપરાડામાં 70 દિવસમાં જ 100 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આથી રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા કપરાડાનો રેકોર્ડ આ વખતે પણ યથાવત રહ્યો છે। જો કે હજુ કપરાડામાં દર વર્ષે નોંધાતા સરેરાશ વરસાદમાં 25થી 30 ઇંચ ઓછો વરસાદ છે। મહત્વનું છે કે વલસાડનું કપરાડા ચેરાપુંજી માનવામાં આવે છે। વર્ષ 2001થી 2025 સુધીમાં કપરાડામાં અત્યાર સુધી 115 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયો છે। જો કે વર્ષ 2022માં કપરાડામાં રેકોર્ડ બ્રેક 177 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। તો જિલ્લાના ધરમપુર, વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 77 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે આગામી દિવસમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આથી કપરાડા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળશે। એટલે કે 2001 થી 2025 નો રેકોર્ડ જોઈએ વરસાદનો, તો એ આ 2001 થી 2025 સુધીમાં 101 ઇંચની આસપાસ સરેરાશ વરસાદ પડેલો છે। એમાં પણ જો કપરાડાનું કહીએ તો કપરાડાએ એક રેકોર્ડ બનાવેલો છે, જે 2022માં 177.8 ઇંચ વરસાદ પડેલો કપરાડામાં। સામાન્ય રીતે જે જોઈએ ગુજરાત રાજ્યમાં, તો આ એક કપરાડાએ વરસાદનો રેકોર્ડ બનાવેલો 2022માં। અને આ વર્ષે પણ કપરાડામાં વલસાડ જિલ્લામાં બીજા તાલુકાની તુલનાએ વધારે વરસાદ પડેલો છે। એટલે તે વલસાડ જિલ્લામાં કહેવાય છે કે કપરાડા વલસાડ જિલ્લાનું ચેરાપુંજી છે। વલસાડ જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ આ વર્ષનો 1 જૂનથી લઈને અત્યાર સુધીનો 77.54 ઇંચ વરસાદ પડેલો છે। જેમાં આપણે તાલુકાવાર ગણીએ તો વલસાડ તાલુકાનો 61.4 ઇંચ, ધરમપુરનો 75.48 ઇંચ, પારડીનો 73.40 ઇંચ, કપરાડાનો 101.16 ઇંચ, ઉમરગામનો 72.56 ઇંચ, વાપીનો 81.24 ઇંચ વરસાદ પડેલો છે।